नमोताहि जाति गए अरहंताहि महं करिमंगल करियो महा ग्रंथकरण को जाते मिले समाज संग पावे निज पदना। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना स्वाध्यायना अंतर्गत वक्ताना स्वरूपनी चर्चा चाले। वक्ताना स्वरूपनी चर्चा में कंईक एवा मुद्दा से कि जे श्रोता ने पण काम में आवे है। મને એમ લાગે કે ભાઈ વક્તાના સ્વરૂપની ચર્ચા છે તો માત્ર કોઈ વક્તા માટે જ નથી, જેમ કે જૈન શ્રદ્ધાની હોવું જોઈએ પેલી લીટી છે ને વક્તા, તો શ્રોતામાં પણ લાગવું પડે। નિશ્ચય અને વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ તો શ્રોતાને લાગવું પડે ને વક્તાને લાગવું પડે। એવા અનેક પ્રકારના એમાં જે મુદ્દાઓ પંડિતજી ઉઠાવ્યા છે કે દરેક ने लाभदायी से, तथापि जे जन जन सुधी जीनवाणी पहुँचाड़े से भवना भाव करवानी उत्कृष्ट वात विश्वनी अनेक जीवों पासे पहुँचाड़वा रूप कार्य जेना द्वारा थाय छे। तो ये वक्तानुं शुं स्वरूप होवुं जोईए, ते वक्ताना शुं विशेषता होवी जोईए, केवा एना गुण होवा जोईए ने केवा दोष न होवा जोईए, एवी अनेक रीते चर्चा करी। स्वयंना जीवनमां एवा दोष टाळी अने हितमार्गमां लागवुं जोईए एना माटे आ चर्चा बहु उपयोगी छे। एमां प्रथम कह्युं, प्रथम तो जैन श्रद्धामां दृढ़ होय, कारण जो पोते श्रद्धाळु होय तो अन्यने श्रद्धाळु केवी रीते करे एनानी चर्चा गया व्याख्यानमां थई गई हती। मुख्य रूप थी आ कथन में एम कहवा मांगे छे कि प्रथम तो जैन श्रद्धा में दृढ़ होय, एटले वास्तव में राजमार्ग तो ये छे कि वक्ता जे छे ए सम्यक दृष्टि होय। मुख्य रूप थी तो एम कहवुं छे आत्मज्ञानी होय, आत्मश्रद्धानी होय, स्वयं ने आत्मानो अनुभव होय। खरेखर तो एम ज छे, छतां पद्धति श्रोता जे स्वाध्याय करावे से मात्र ए श्रोताने पण आ रीतना ज गुण होवा जोईए ए वात पण आमां गर्वित छे। मुख्य रूपथी श्रोता सम्यक दृष्टि होवुं जोईए ए प्रमाण बतावे छे कि खरेखर तो आ वात सम्यक दृष्टि ज कही छे, आ वात तो सर्वज्ञ परमात्माए ज कही छे। मूल वक्ता तो कोण छे? सर्वज्ञ परमात्मा छे। अपर वक्ता कौन से? तो गणधर आदि देव से। खरेखर अहींया तो श्रोता में गणधर ने कहा है और वक्ता में सर्वज्ञ ने कहा है। एवी रीतनु पण स्वरूप बताववामां आव्युं छे। એટલે શું જે પ્રમાણે આવશે આગળ શ્રોતા કેવા હોવા જોઈએ? 7 કલાક ને કેટલી 9 મિનિટ કે કેટલું ખરે છે ને જીનવાણી ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે। 30-30 વર્ષ સુધી સળંગ જીનવાણી ખરી, એક પણ પ્રવચનમાં હાજરી ના હોય એવું ના બને એવા શ્રી ગણધર है ना, महान श्रोता है। स्वयं 4 ज्ञानना धारी से तद्भव मोक्षगामी से, छतां पण एक पण प्रवचन मिस नथी करता अने एवा श्रोता है श्री गणधर देव। भगवाननी वाणी खरी त्यारथी लई अने अंतिम प्रवचन है ना त्यां सुधी गणधर देवनी हाजरी पूरा दिवस दरमियान जेटली घड़ी खरे એટલી ઘડી ગણધર દેવ ત્યાં બિરાજમાન હોય છે સાંભળવામાં। એને જો કેટલી મહાનતા, સર્વશ્રુત જ્ઞાનના ધણી છતાં સર્વજ્ઞ પરમાત્માની વાણી એક ક્ષણ માત્ર બી ચૂકે નહીં, જરા બી ઓવર કોન્ફિડન્સ નહીં, જરા પણ પ્રમાદ નહીં। ઘણી વાત છે, શ્રોતામાં આવશે ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું। પણ અહીંયા કહે છે કે કોણ છે મૂળ વક્તા? કે સર્વજ્ઞ દેવ મુખ્ય વક્તા છે અને એના પછી ગણધર દેવ, આચાર્ય દેવ, गृहस्थ सम्यक दृष्टि गृहस्थ पंडित टुडरमल जी पूज्य गुरुदेव श्री ये मूल वक्ता है ना। पछी अत्यारे जे बाकी बीजું જે ચાલે છે શું છે
તો તેને સ્વાધ્યાય કહેવાય છે. પરંપરા ભાષામાં આપણે પ્રવચન બોલી દઈએ છીએ, વાસ્તવમાં પ્રવચન જે છે, વિશેષ વચન જે છે, ઉત્કૃષ્ટ વચન તો જ્ઞાનીના હોય છે. પણ એ જ્ઞાનીના વચન જે આમાં લખ્યા છે એ કહેવાની જે પદ્ધતિ છે એને વ્યાખ્યાન કહેવાય છે, એને સ્વાધ્યાય કહેવાય છે. અને ઘણી જગ્યાએ કથન પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે કે આવતીકાલે 9 થી 10 ફલાણા પંડિતનું સ્વાધ્યાય છે, એ રીતે પણ કહે છે. કોઈ એમાં ખરાબ પણ નથી, ખોટું પણ નથી. પ્રવચન કહે એ તો એક પ્રકારથી પ્રવચન તો સર્વજ્ઞ ભગવાનના છે ને, એ જ પ્રવચન, એ જ કથન અહીંયા કહેવા વાળા છીએ. છતાં એ જે કથન છે એ તો વાસ્તવમાં જ્ઞાની ધર્માત્માના છે. એટલે આ જેટલી પણ અત્યારે આપણે આ ક્રિયા ચાલી રહી છે એ મુખ્ય રૂપથી સ્વાધ્યાય છે. હે ને? ભગવાન અહીંયા કહે છે, સર્વજ્ઞ દેવ કહે છે, ગુરુદેવના પ્રવચનો દ્વારા અહીંયા જે કહેવામાં આવ્યું કહેવાય છે એ બધું શું છે? પ્રવચન છે. અને એની આપણે વ્યાખ્યાન કરીએ છીએ, વ્યાખ્યાઓ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. એટલે એ અપેક્ષાએ પણ મુખ્ય રૂપથી તો જે વાસ્તવમાં વક્તા છે એ તો સમ્યક દૃષ્ટિ કહ્યું. પરંપરા માર્ગમાં એ માર્ગ છેક સુધી ચાલે, અર્થાત તો એ લોપ ન થાય. એટલે કોઈ વિશેષ ગ્રહ શ્રદ્ધાળુ હોય, વાસ્તવમાં વ્યવહાર શ્રદ્ધાન પણ જેનું પાકું હોય, એ જ આ પ્રકારનો લોક વ્યવહારો વક્તાપણું કરે એવું અહીંયા કહેવાય છે. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે વ્યવહાર શ્રદ્ધા પણ પાકી હોવી જોઈએ ને. શ્રી અધ્યન પરમાત્મા, સર્વજ્ઞ દેવ, પૂર્ણ વિતરાગી, અનંત ચતુષ્ટય ધારી એવા જ અધ્યન પરમાત્મા, એ જ દેવ છે. હે ને? 3 ચોકડી કસાયના ભાવવાળી વિતરાગતા, મિથ્યાત્વ અને આવી 3 ચોકડી કસાયના ભાવવાળી વિતરાગતા, એ જ માત્ર એકાંતે નિર્ગ્રંથ ગુરુ છે. અને વિતરાગતા બતાવવા વાળા જે શાસ્ત્ર છે એ જ માત્ર વાસ્તવમાં શાસ્ત્ર છે. એવું જે દેવશાસ્ત્ર ગુરુનું જે વ્યવહાર સિદ્ધાંત છે, દ્રઢ સિદ્ધાંત છે, એવો સિદ્ધાંત હોવો જ જોઈએ. સામાન્ય જે વક્તા છે, જે પદ્ધતિરૂપ વક્તા છે, જે ગામમાં એક પદ્ધતિ ચાલે છે વ્યાખ્યાનની, એમાં જે પણ વક્તા છે એ રીતે જે વક્તા છે એ પણ એટલો સિદ્ધાંત હોવો જ જોઈએ. એ અર્પણાની અંદર અહીંયા ગર્ભિત છે. હે ને? મતલબ ઢોલવોલ શ્રદ્ધા વાળો ના હોવો જોઈએ. કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો પ્રશંસક ચાહક ના હોવો જોઈએ. ભલે કોઈ કુદેવ કુગુરુ આદિ કોઈ વ્યક્તિ રૂપે કોઈ હોય અને એની કોઈ ખાસ વાત, કોઈ વિશેષ જો લૌકિક ગુણ કદાચિત એના સારા હોય, લૌકિકમાં કોઈ એવી જાતિની કોઈ સારા, મતલબ કે એક પ્રકારથી જૈન ધર્મનો પ્રશંસક દેવ હોય, જૈન ધર્મનો રક્ષા કરવા વાળો દેવ હોય, માનો કે પદ્માવતી આદિ કોઈ એવા દેવદેવીઓ હોય કે ધર્મની રક્ષામાં નિમિત્ત બન્યા, છતાં પણ મોક્ષ માર્ગમાં એને એ દેવ કહેવાતા નથી, પૂજ્યતાને પ્રાપ્ત થતા નથી. સ્વયં મિથ્યા દૃષ્ટિ છે, ઠીક છે, એટલો એમને મહિમા આવ્યો જૈન ધર્મનો, મોક્ષ માર્ગમાં પૂજ્યતાને પ્રાપ્ત થતા નથી. તો એવી જાતિની મતલબ કે શ્રદ્ધા અટલ ના હોય. નહીં પાર્શનાથ ભગવાનની રક્ષા કરી, કોણ રક્ષા કરે? બહારમાં એવો ભાવ આવ્યો હે ને, તો પછી એટલે એનું પણ સ્થાન હોવું જોઈએ. અંદર પેટે ઊંડે પણ એવી શ્રદ્ધા રાખતું હોય ક્ષેત્રપાલ, બહારના દેવી દેવતાઓ કે જે જૈન ધર્મમાં ઘણી રીતે રક્ષણમાં નિમિત્ત બન્યા, એને એ પ્રમાણે કોઈ હોય તો એને કઈ મોક્ષ માટે કોઈ ઉત્કૃષ્ટ નિમિત્ત છે, અર્થાત તો પૂજ્ય પણ એ દેવ છે એમ નથી. કોઈની એવી ડોલબોલ સ્થિતિ હોય અંદરમાં, થોડો ઢીલો હોય હે ને, તો કહે છે કે એ વાસ્તવમાં ભક્તા નથી. કેમ કે અનેક જીવોને એવી શ્રદ્ધા કરાવી દેશે, એટલા માટે શ્રદ્ધામાં નિમિત્ત બનશે. અહીંયા આવે નિમિત્ત પ્રધાન કથન છે એને એ વાત મુખ્ય સમજવી. ખરેખર તો જે કુદેવાદી જે છે એ કોઈ દેવ નથી, એ કોઈ મોક્ષ માર્ગમાં નિમિત્ત વાળા દેવ નથી. વિતરાગતામાં વિતરાગી દેવ નિમિત્ત બને છે, એમાં રાગી દેવ કાદી નિમિત્ત બનતા નથી. એ મુખ્ય છે. એનો અર્થ એમ નથી કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર કોઈ હોય, અર્થાત તો એ વિતરાગી જે ન હોય, એવા જે શાસ્ત્ર દેવાદી કોઈ રહેતા હોય તો એના પર દ્વેષ કરવો એમ નથી. એ તો જીવથી શું લાગે છે? દ્વેષ કરી નાખે છે. ત્યાં ઉપેક્ષા ભાવ રાખો. ઉપેક્ષા ભાવ અને દ્વેષમાં અંતર છે. તિરસ્કાર નું નામ ઉપેક્ષા નથી, દ્વેષનું નામ ઉપેક્ષા નથી. છે ને? એ સમજવું. ઉપેક્ષાનો અર્થ એ છે કે મારે કઈ કામ પડતું નથી, મારે જે માર્ગમાં જવું છે એ માર્ગમાં એમનું કઈ કામ નથી, એનું નામ ઉપેક્ષા.
માની લો કે આપણે ઉપેક્ષાનો ભાવ સમજ્યો હોય તો આપણને આપણા દીકરા દીકરીઓ પ્રત્યે રાગ છે, તો બીજાના જે દીકરા દીકરીઓ પ્રત્યે દ્વેષ છે, જે અનેક જીવ છે એમના પણ દીકરા દીકરીઓ હોય છે, આપણને આપણા દીકરા દીકરી પ્રત્યે રાગ છે, તો બીજાના દીકરા દીકરી પ્રત્યે રાગ નથી, એનો અર્થ દ્વેષ છે એમ છે. એનો અર્થ કે એ ન ત્યાં રાગ છે કે ન દ્વેષ છે, તેમાં મધ્યસ્થ ભાવ છે. અર્થાત તો ત્યાં મારું કોઈ એવું લક્ષ્ય નથી, મારું એવું કોઈ પ્રયોજન નથી. એ રીતે ઉપેક્ષા કહેવાય, અપેક્ષા નથી. ઉપેક્ષાનો અર્થ તિરસ્કાર કરવો, આ તો કુદેવ છે, આ તો કુંગુરુ છે, એવું પણ જૈન શીખવાડતું નથી. ભલે કોઈ એની લૌકિક વિશેષતા બહુ સારી હોય, ઘણા સહાયક હોય, ઘણા સારા કાર્ય લોક વ્યવહારમાં કરતા હોય, તો એનો અર્થ કોઈ મોક્ષ માર્ગમાં નિમિત્ત છે એમ સમજીને કોઈ અહીંયા એવી પ્રરૂપણા કરે અને એવી સ્થાપના આદિ મંદિરોમાં કરાવે તો કહે છે કે યથાર્થ નથી. એમ સમજવું ગજબની વસ્તુ છે. આ બધું સમજવા જેવું, કેમ કે બહુ ચાલે છે આજકાલના જે ટીવી નો જે માહોલ ચાલી ગયો ને, એમાં જે ધાર્મિક પ્રવૃત્તિ ને અનેક પ્રકારે ચિત્રણ આવે છે, તો જીવને એમ થાય છે કે ભાઈ દેવ તો છે ને આખિરકાર, એ પણ ભગવાન છે, આ પણ ભગવાન છે, હે ને, સર્વ ધર્મ સંભાવ. એવા બહુ જીવો હોય છે. ઘણા જીવોને મેં જોયા છે કે ભાઈ અહીંયા મંદિરમાં આવે તો આ પદ્ધતિ કરે, કારણ કે એ પછી પેલી ટૂરોમાં જાય ને સ્કૂલો ને કોલેજોમાં, તો એ જે પ્રમાણે શીખતા હોય તો એમાં શું ફરક પડે કે એ પણ ભગવાન છે, એ પણ સારી વાત કહે છે, આ પણ સારી વાત કહે છે. શું કામ ભેદ કરો છો? આ અત્યારના જે નવી પેઢીમાં એક બહુ મતલબ કે ઉગ્રતાથી એ વાત ચાલે છે. આમ તો વિતરાગી ધર્મ છે, તમે તો બધા સરખા એમ કહો છો કે ભાઈ કઈ રીતે સરખા અને કઈ રીતે જુદા, એમાં અંતર છે. બધા સરખા એટલે મારાથી બધા જુદા છે, એ ખાતામાં એ તો સરખા જ છે, એટલે મારે કોઈનું પ્રયોજન નથી. પરંતુ મારે ક્યાંય જવાનું શીખવાનું થાય તો કોની પાસે જવું, હે ને? પહેલા એ જીવને પૂછવું જોઈએ કે તારું પ્રયોજન શું છે. જેમ કે આપણને કોઈ હાર્ટની બીમારી હોય તો પછી બધા જ ડોક્ટરો પ્રત્યે સંભાવ, કોઈ બી ડોક્ટર પાસે જવું એવું છે? એવી પડોશમાં જે ડોક્ટર રહે તો બધા ડોક્ટરો સરખા છે, શું કામ ભેદ કરવો? તો એમ કોઈ કરે છે? તો જેનું જે સ્પેશિયાલિટી છે, જેમાં જેનું નિમિત્ત બની શકે છે ત્યાં જવું. એટલે પેલા એ નક્કી કરવું કે ભાઈ તારે શું કરવું છે. તારે ચાર ગતિમાં રખડવું છે તો કુદેકુ ગુરુ પણ છે, વ્યવસ્થા છે, અને અગર તારે ગતિનો ભાવ કરવું છે તો સાચા દેવશાસ્ત્ર ગુરુ, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ પણ છે. તો એ રીતે રાગી અને વિતરાગી એનો સમન્વય ક્યારે ન થાય? રાગી અને વિતરાગી નો સમન્વય સંભવ જ નથી. રાગ અને વિતરાગ કઈ રીતે સરખા છે? અમૃત અને ઝેર, ચલો ભૂખ લાગી છે તો થોડુંક ઘરમાં ઝેરની બોટલ છે, હે ને, સર્વ ધર્મ સંભાવ, પેટ ભરવું છે ને, તો એમ છે નહીં. અમૃત અને ઝેરમાં જે અંતર છે, રાગ અને વિતરાગતામાં જે ભેદ છે, હા, જ્યાં સ્વપ્નના ભેદ જ્ઞાનની વાત આવે ત્યારે કુદેવ કુશાસ્ત્ર હોય કે સાચા દેવશાસ્ત્ર ગુરુ હોય, સ્વ અને પરના વિભાગની વાત આવે તો એ મારાથી જુદા છે બધા, કારણ કે મારું કાર્ય તો મારા ઉપાદાનથી થાય છે. છતાં મારી કોઈ એવી કસાય રહે અને અંદરમાં ન રહેવાતું હોય તો મારે કોની દુકાનમાં જવું, કોની પાસે જવું, આ માલ ક્યાં મળે છે, આ માલ ક્યાં સમજવા મળે છે? તો કે સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે. તો એ માટે અહીંયા વાત કરી. થોડી પણ અંદરમાં જો શ્રદ્ધા ઢીલી હોય, થોડો પણ અંદરમાં અશ્રદ્ધાળુ હોય તો કહે છે કે વક્તાને શોભતું નથી, અર્થાત તો એવા વક્તા પાસે ક્યારે પણ આ વાત સાંભળવી નહીં, એમ કહે છે. ભાઈ જો ગજબની વાત છે. જો પ્રથમ તો જૈન શ્રદ્ધામાં દ્રઢ હોય, જૈન શ્રદ્ધામાં દ્રઢ હોય એટલે અત્યારે કયા આધાર પર ચાલીએ છીએ? આત્માની શ્રદ્ધા હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય, અર્થાત તો વ્યવહાર શ્રદ્ધામાં જરા પણ ચૂક ના હોય, અને રંચ માત્ર પણ ઊંઘમાં પણ એને કુદેવના સપના આવતા હોય નહીં. થોડું કામ, વાત તો સાચી છે, સાચા દેવશાસ્ત્ર ગુરુ છે, પણ કોઈ દેવ સહાય કરી લે, દોરા ધાગા કરી લઈએ તો શું વાંધો છે? એ સંભવ નથી. આપણે લાડમાં જીતુભાઈ ખ્યાલ છે ને, મંદિર છે, પછી બાજુમાં કઈ મંદિર છે? જલારામનું. ઘણી વાર જોવું કે મંદિરના દર્શન કરીને આવે પછી જલારામને નમસ્કાર કરે. હવે મને એમ થાય કે અને એ દિન એમ જ હશે કે એ પણ ભગવાન છે, આપણે ભગવાન છે, આપણે આ બી ભગવાન છે. કોઈ બી ભગવાનને ખોટું લાગે એવું નહીં કરવું. તો એવું એના મનમાં હશે, કેટલો દોષ લાગે છે. એને મેં એક બે વાર જોયું હતું કે નજર પડી જતા હોય તો આવે ને પછી આ બાજુ નમસ્કાર કરે તો પછી મારું ધ્યાન ગયું હતું કે એ બાજુ જલારામનું ડાયરેક્ટ દેખાય છે મૂર્તિ.
તો ત્યાં પણ દર્શન કરે, અહીંયા પણ દર્શન કરે. ગજબ છે. સામે સાક્ષાત મૂર્તિમાં સ્થાપના રૂપે ભગવાન બિરાજમાન હોય અને ફોટાઓને નમસ્કાર કરે. આજુબાજુ ફોટા લગાવે સ્મૃતિ ચિહ્ન છે, એમાં પૂજ્યતા નથી હોતી. 3 ડાયમેન્શન થી અંકન્યાસ કરેલા હોતા નથી. આગળ લીધું પણ હતું હે ને, મતલબ કે આપણે બધા ફોટા હોય છે ને કે ભગવાન આમ સાઈડમાં રહી જાય અને બધા ફોટા નમસ્કાર કરે. સ્થાપના નિક્ષિદ્ધિ ભગવાનની પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે અને એમાં વિશેષ ભાવ ત્યાં કરવા જેવો છે. તો ત્યાંથી ભગવાન ફોટાનો નમસ્કાર કે પૂજ્યતા સ્મૃતિ છે, એક યાદગીરી છે અને એના માટે છે. પરંતુ કઈ એમને નમસ્કાર અર્થાત તો એ વ્યવહાર પરંપરા ખંડિત થાય એવો લોક વ્યવહાર નહીં કરવો. અને જે સ્થાપના નિક્ષેપ દ્વારા મૂર્તિની જે પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ જ વાસ્તવમાં પૂજ્યતાને યોગ્ય છે, એ પ્રમાણે સમજવું. એ વિષય અહીંયા નથી, પરંતુ આ એક જાણકારી રીતે એ પણ સમજવું જોઈએ. થોડી પણ ઢોલમોલ પ્રવૃત્તિ ન ચાલે. જૈન ધર્મમાં એમાં બહુ મોટો દોષ લાગે છે ભાઈ. કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય, અશ્રદ્ધાળુ એટલે શું? વિચલિત હોય, શ્રદ્ધામાં ડામાડોળ હોય અને ચલાયમાન હોય, તો એ શું કહે છે? અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે? અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે એટલે નિમિત્ત કથન છે. અન્યની શ્રદ્ધામાં કેવી રીતે બને, કેવી રીતે બને, એમ નિમિત્ત કઈ રીતે બને. એને ગાઈડ જ ખોટી હોય તો, ગાઈડ ખોટો હોય તો, ગાઈડન્સ જ ખોટું હોય તો એમ થાય છે ઉપાદાનથી. પરંતુ એમાં નિમિત્તપણામાં કોઈ ગાઈડન્સ, કોઈ મિથ્યા પ્રવૃત્તિ વાળું હોય અને જીવને વાતો ગમતી હોય તો કેટલી વાર લાગે. એ વાત તો સાચી છે. દેવી દેવતાઓને પ્રસન્ન કરીએ એને તો દુનિયામાં અજય રહીએ, કોઈ આપણને બહારમાં વિઘ્ન ના આવે, લૌકિકમાં કોઈ શરીર આદિમાં રોગ ના આવે, તો એવી જાતે મતલબ દેવી દેવતાઓને પ્રસન્ન કરીએ. અને અહીંયા પણ કહે કે હા હા દેવી દેવતાઓની વાત તો જૈન ધર્મમાં પણ આવે છે, એમ કહીને થોડીક શ્રદ્ધા એની ઢીલી મૂકી દે તો ઓલાને ભાઈ એ સાંભળવું ગમતું હતું અને એવું સાંભળવા મળ્યું અને કેટલી શ્રદ્ધા એની ચોટી જશે કે જયારે શાસ્ત્રથી જ આવું કહેવામાં આવે છે, એને વક્તા શાસ્ત્રમાંથી આવું કહે છે, તો એની શ્રદ્ધા કેવી દ્રઢ થઈ જાય. તો કહે છે કે એવા દોષ આવવાના બહુ ચાન્સ છે, એટલે એવા વક્તા યથાર્થ નથી. એને એમ અહીંયા કહે છે. જો શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. આમાં ઘણી વાત કહેવી છે. એક એક કથન તમને સાદું લાગશે પણ બહુ આમાં ભાવ ભર્યા છે. શ્રોતા તો વક્તાથી હીન બુદ્ધિના ધારક છે. એનો શું થાય ખબર છે? સ્વાભાવિક છે કે જે વક્તવ્ય આપતું હોય, જે વાત કહેતું હોય એ શ્રોતાથી વિશેષ કાંઈ જાણકારી વાળો હશે. એક તો એ. બીજું અહીંયા જે વક્તાની વાત છે એ વક્તા બહુ મહાન છે. એ વક્તાનું સ્વરૂપ બહુ ઉત્કૃષ્ટ છે. કેવી રીતે ઉત્કૃષ્ટ છે કે જેમ કે લોકમાં જે ચાલે છે વ્યવહાર કે એવી કોઈ મતલબ 10-10 લાખ રૂપિયા 20-20 લાખ રૂપિયા આપીને એક ગીત ગાય માની લો કે, અથવા એક કોઈ નાટિકા ભજવે સ્ટેજ ઉપર, તો એને જેટલા બી જેનું ઓડિયન્સ હોય છે એ ઓડિયન્સનો આભાર માનવો પડતો હોય છે. કેમ? 5 લાખ રૂપિયા ફી લઈને પણ બોલે તો ઓડિયન્સનો આભાર માનવો પડતો હોય છે. કેમ કે તમે આ રીતે મને સન્માન કરતા રહેજો. અને અહીંયા એવું નથી. અહીંયા શ્રોતા વિશેષ છે, અહીંયા વક્તા વિશેષ છે. અહીંયા કોઈ વક્તાને એવી કોઈ જાતિની કઈ ગરજ નથી. એને સન્માન કે એવી કોઈ કસાય કે એને કોઈ લોભ કે એને કોઈ માન કસાય એને એના રહિત હોય છે. એટલે વક્તા કેવો હોય છે? ઉત્કૃષ્ટ હોય. શ્રોતાઓ પાસે આ વાતની કિંમત નથી માંગતો. ખ્યાલ આવે કે નહીં? એવો વક્તા હોય છે. એટલે વક્તા એ રીતે પણ ઉત્કૃષ્ટ છે. જ્ઞાનની અપેક્ષાએ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વાતના ભાવ ખુલાસા કરતું હોય એટલે શ્રોતા કરતા વિશેષ જાણકારી વાળો છે એ વક્તાની ઓળથી થયું. હવે શ્રોતામાં લેવું હોય, કદાચિત આમાં રાખી હોય તો શ્રોતાને પોતે વક્તાથી હીન છે. હીન એટલે શું? ઓછું જાણે છે. એટલે હું સ્ટુડન્ટ છું, હું શીખવા બેઠો છું, એવી રીતે બેસવું જોઈએ. આમાંથી એ વાત પણ નીકળે છે. ભલે કદાચિત શ્રોતા વક્તા કરતા વધારે જાણકાર હોય, પણ જયારે સાંભળવા બેસે જેને, તો એ કઈ રીતે બેસવું જોઈએ એને? કે ભાઈ જો એ શ્રોતા વક્તા બનીને બેસશે, ગુરુ બનીને બેસશે, આ વાતની તો ખબર છે, આમાં શું નવું કીધું, આમાં શું મોટી વાત છે, એમ કઈ કહીને ત્યાંને ત્યાં આકુરતા કરશે.
અરે જે પણ શ્રોતા ભલે મતલબ કે કોઈ વિશેષ જાણકાર હોઈ શકે છે આની આપણી વચ્ચે, એમાં ક્યાં બહુ મોટી વાત છે, પરંતુ એ શીખવા આવ્યો છે કે હું સાંભળવા આવ્યો છું, મારું સ્વરૂપ સાંભળવું છે, મારું સ્વરૂપમાં શું કહે છે જીનવાણી દ્વારા ભાઈ એમ કહીને સાંભળવું જોઈએ. એ અપેક્ષા એ પણ શ્રોતાનું વક્તાથી આ રીતનું સ્વરૂપ છે. એ એટલી મોટી વાત આમાંથી નીકળે છે. ઘણી જગ્યાએ આપણે શ્રોતાઓને જોઈએ છે તો વિશેષ યાદ રહેતું હોય, વિશેષ કોઈ અનેક પ્રકારની જાણકારી વિશેષ હોય અને તો અલગ પ્રકારે ભાર લઈને માથે બેસે છે. એ સાંભળી શકતો જ નથી શાસ્ત્ર, તે શ્રોતા જ બની શકતો નથી. એટલે અહીંયા તો વક્તાના પકડમાં કહ્યું કે ભાઈ જે શ્રોતા આવે છે એ સાંભળવા આવ્યો છે તારા દ્વારા જીનવાણીને, તને નહીં. કોને? જીનવાણીને. તો સ્વાભાવિક છે કે એ દુઃખી હશે અને સ્વાભાવિક છે કે વિપરીતતાથી ગ્રસ્ત હશે, સ્વાભાવિક છે કે એને અનેક વિટમણાઓ હશે અને વિટમણાઓમાં જે નિમિત્ત બનવા વાળા નિમિત્તોની તું અહીંયા પ્રસન્ન, તું અહીંયા એ પ્રમાણે સન્માન આપે, અર્થાત એવી રીતે તું પ્રરૂપણા કરે તો કે શ્રોતાનું અને તારું બંનેનું અહિત જ થશે, હિત નહીં થાય. એટલા માટે આ લીટી એને લખવી પડી. બહુ ગજબ લખે છે. શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. હવે હીન બુદ્ધિના ધારક છે અને જો અશ્રદ્ધાળુ વક્તા હોય તો અહીંયા આગળ લખે છે તેમને કોઈ સમ્યક યુક્તિ વડે શ્રદ્ધાળુ કેવી રીતે કરે? ખ્યાલ આવ્યો? તો પછી સમ્યક યુક્તિની જો તને ખબર નથી, તારી શ્રદ્ધામાં ડગુમગું છે અને શ્રોતા તો તારાથી પણ હીન આવે છે, તું જે કહે માની લેવા વાળા આવે છે, હે ને? તો કહે છે કે એ તારી અશ્રદ્ધા એનામાં એને કેવી રીતે તારશે, શ્રદ્ધાળુ કેવી રીતે કરશે, એમ અહીંયા કહે છે. જો બહુ સરસ વાત કરી છે. આમ સાદી લીટીઓ છે જીતુભાઈ, પણ આપણને એમ લાગે કે કેટલા અંદરમાં ભાવ ભર્યા પડ્યા છે, હે ને? આગળ શું કહે છે? અને શ્રદ્ધાન જ સર્વ ધર્મનું મૂળ છે. આટલે સુધી આપણે ગયા વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી. યાદ છે સીધું? અહીંયા સુધી વાત કરી હતી કે સીધો શનિવાર ટુ શનિવાર ગ્રંથ ખુલે છે, હે ને? ભાઈ સ્વાધ્યાય કરવું બહુ જરૂરી છે. વાંચીને આવવી એ શ્રોતાની જવાબદારી છે. વક્તાના સ્વરૂપ પછી શ્રોતાનું પણ સ્વરૂપ આવે છે. ખ્યાલ આવે કે નહીં? આપણે બધા અહીંયા વક્તા છીએ કે શ્રોતા છીએ? અહીંયા આપણે શ્રોતા છીએ. પંડિત ટુડકમલજી મોક્ષા પ્રકાશક દ્વારા આપણને કહેવા માંગે છે. ખ્યાલમાં આવે છે ને? એ રીતે છે. અહીંયા હું કહેવા વાળો છું કે હું સમજવા વાળો છું? હું સમજાવવા વાળો છું કે સમજવા વાળો છું? સમજવા માટે આ તો કહેવા વાળા તો જ્ઞાની ધર્માત્માઓ છે, આપણે બધા તો સાંભળવા વાળા છે, સમજી રહ્યા છીએ. અને એ તો એક અલગ વક્તાને એક અલગ વિકલ્પ છે જ્ઞાની ધર્માત્માને. તો આ કેવું સ્વરૂપ હોય છે, વક્તા કેવા હોય છે, એની સામાન્ય ચર્ચા. કેમ શ્રદ્ધાની વાત ઉઠાઈ? કે જો એને શ્રદ્ધા જ ખોટી હોય તો કે બીજામાં એ કઈ રીતે નિમિત્ત બને? કેમ કે શ્રદ્ધા સર્વ ધર્મનું મૂળ છે. આની ચર્ચા કરીએ કે સર્વ ધર્મ એટલે શું? સમ્યક જ્ઞાન રૂપી ધર્મ, સમ્યક ચારિત્ર રૂપી ધર્મ, અને સમ્યક શ્રદ્ધા પૂર્વક જ સમ્યક જ્ઞાન હોય છે. એકલું જ્ઞાન સંભવ નથી. માનો કે હું ગમે એટલું ઊંચી વાત કરું જ્ઞાનની ઓરથી, પરંતુ એ જ્ઞાન સમ્યક કહેવાશે કે નહીં કહેવાય? તો કે નહીં કહેવાય. એ કહે કે શ્રદ્ધાની ઉણપ છે, શ્રદ્ધાની ખોટ છે. તો કે એ જ્ઞાન એને ભવનો હેતુ છે. એ જ્ઞાન વાસ્તવમાં ભવના અભાવનો હેતુ નથી. કે તારી શ્રદ્ધામાં કોઈ વિપરીતતા છે અને જ્ઞાન તારું જીનવાણીના આધાર પર પણ વધી ગયેલું છે તો તને અભિમાન ચડી જશે. ગજબની વાત છે. તો વક્તાની મહિમા, વક્તા કેવો હોય છે જો તમને વક્તાની વાત બતાવું. 8મો અધિકાર કાઢો, ઊંચી વાતો હોય છે. વક્તાનું સ્વરૂપ, વક્તાનું જે કાર્ય છે ને બહુ ઉત્કૃષ્ટ વાત છે. ઉપદેશનું સ્વરૂપ, આખો 8મો અધિકાર જે છે ને એ આના આધાર પર છે, ઉપદેશના સ્વરૂપમાં છે. પહેલી જ વાત લખ્યા વાંચીએ આપણે 2 લીટી. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ ઉત્તમ ઉપકાર છે. 8મા અધિકારનું શરૂઆતની વાત. મારામાં પેજ નંબર 274 છે. ઉપદેશનું સ્વરૂપ. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ ઉત્તમ ઉપકાર છે. દુનિયામાં ઉપકાર કયો ઉત્તમ છે? હાલ આવે કે નહીં?
માની લો કે કોઈને પૈસાની તકલીફ હોય, પૈસા આપી દેવા, એને કપડા આપી દેવા, ભૂખ્યાને રોટલા આપી દેવા, બહારમાં ઓલું બંધાવી દેવું, પરબ બંધાવી દેવી, હોસ્પિટલો બંધાવી દેવી, એને એ બધો પણ લોક વ્યવહારમાં ઉપકાર છે, મોક્ષ માર્ગમાં ઉપકારી નથી. હે ને? એ સંબંધી જે વિશુદ્ધિ છે એ મોક્ષ માર્ગમાં ઉપકારી નથી. મોક્ષ માર્ગમાં તો મિથ્યાત્વનો અભાવ કેવી રીતે થાય, એ સંબંધી તમે શું કાર્ય કર્યું, એ પ્રભાવનારું જે કાર્ય છે એ મહાન ઉપકાર્ય છે. કોઈ જીવને કહે કે ભાઈ દેહમાં જે કેન્સર છે એના માટે કોઈ હોસ્પિટલ બંધાવી દે તો એ વધારે ઉપકારી છે કે દેહ અને આત્મા બે ભિન્ન છે એ નક્કી કરાવવું એ વધારે ઉપકારી છે. હે ને? સમજમાં આવે છે શિવભાઈ? આપણને કયું વધારે ઉપકારી લાગે છે? આપણે કોના પ્રત્યે વધારે સમર્પિત થઈ જઈએ? હે ને? આપણને કોઈ એમ કે ભાઈ હમણાં જ એક ટાટા એક નવી મતલબ કે કેન્સરની હોસ્પિટલ કે એવા ફોરેન ડોક્ટર આવે છે, હે ને? અને પછી કોઈ એમ કહે કે અહીંયા ગુરુદેવ દેવગતિથી આવી ગયા છે અને ત્યાં કોઈ દેહથી ભિન્ન પરમેનન્ટ કેન્સર મટી જાય એવો એક રોગ બતાવવા વાળા છે. સાચું કહો, તમે ક્યાં જાઓ? આપણે ક્યાં જઈએ? ખ્યાલ આવે છે કે શું કહેવું થાય? ઉપકારી કઈ વસ્તુ છે? ઉપકારી તો એ જ વસ્તુ છે કે ભાઈ દેહ અને આત્મા બે ભિન્ન છે, મિથ્યાત્વ છે ને. મોક્ષ માર્ગનો ઉપદેશ ઉપકારી છે. કોઈને આપણે બિઝનેસમાં સેટ કરી દઈએ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર એમ કે એને સેટ કરી દઈએ. કોણ સેટ કરે? એમાં આપણે નિમિત્ત બનીએ. માની લો કોઈ માર્ગ બતાવીએ કે આ ધંધો સારો છે કહીએ, તો એ માર્ગ બતાવવું એ ઉપકાર લોક વ્યવહારની વાત છે. મોક્ષ માર્ગ પરમાર્થથી જોવામાં આવે તો મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ મહાન ઉપકાર છે. અને જે આ વક્તાનો જે રોલ છે એ કેટલી મહિમા છે વક્તાની. કેટલા જીવો મતલબ બહાર નીકળી ગયા. આપણને એમ થાય છે ને કે ભાઈ આ વાત ના મળી હોત તો શું થાય, સચ્ચમ કાલે ગુરુદેવનું ઉદય ના થયું હોત અને આ વાત આપણા સુધી ના પહોંચી હોત, આવા ખુલાસા ન આવ્યા હોત. ઘણી વાર અંદરમાં મતલબ કે હૃદયમાં વાત આવી જાય છે. કેટલી વાર આવી જતું હશે આ જીવોને, જયારે એને ભાષિત થતું હશે કે નહીં, કેટલો આનંદ આવી ગયો કે દેહ અને આત્મા બે ભિન્ન છે. દુનિયામાં તરતો આત્મા છે. વિશ્વની અંદર જેમ તેલનું ટીપું પાણીમાં તરે એમ આત્મા દેહની વચ્ચે અને ઉદયની વચ્ચે રંચ માત્ર પણ પ્રભાવિત ન થતું ચેતન પદાર્થ છે. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરતા એને આનંદ 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 છવાય છે. આનંદનો પિંડ આત્મા એ જ્યારે તમને પોતાને પોતાના ભાવોથી પ્રતિભાષિત થાય છતાં પુરુષાર્થ કમજોર પડે તો કોની યાદ આવે? સાચું કહો, કોની યાદ આવે કે અરે આ ભાઈ અગર આ વાત આપણને ના મળી હોત, ભલે પોતાના ઉપાદાનથી થઈ રહી છે પણ જ્યાં એમાં શિથિલતા આવે, પોતાના પુરુષાર્થની શિથિલતા આવે એટલે નિમિત્તોની યાદ આવ્યા વગર રહે નહીં. આ લોજિક છે. અને પુરુષાર્થ ઉપડે ત્યાં નિમિત્તોનું અવલંબન છૂટ્યા વગર રહે નહીં. આ લોજિક છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. તો એ રીતે અહીંયા કહે છે. જો શ્રી તીર્થંકર ગણધર આદિ પણ એવો જ ઉપકાર કરે છે. આ ઉપકાર કોણ કરે છે વિશ્વમાં? તીર્થંકર અને ગણધર આદિ ઉપકાર કરે છે. મહાન વક્તા છે અને સૌથી ઉત્કૃષ્ટ ને પરમાર્થ વક્તા છે એમ અહીંયા કહે છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશ આપી છે. એટલા માટે અમે પણ અગર વક્તાપણાનો ભાવ આવ્યો છે, કહેવાનો ભાવ આવ્યો છે તો શું કહેશું? આ સિવાય બીજી કોઈ વાત કહેવા યોગ્ય નથી. એ અહીંયા ચર્ચા કરે છે. આખું ઘણું બધું છે, તમે વાંચજો એકવાર. આ તમને હું કેમ વચ્ચે થોડાક ટચ કરાવી દઉં છું કે પછી સમય કાઢીને આ અધિકાર વાંચી લેવો. બહુ મહાન અધિકાર છે, આના અનુરૂપ છે બધું એમ. જો અને શ્રદ્ધાના જ સર્વ ધર્મનું મૂળ છે. કાલે એ દિવસે પણ બતાવ્યા હતા ને કયા ધર્મ? નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ, શ્રાવક ધર્મ. વ્યવહાર ધર્મમાં પણ શ્રદ્ધા મૂળ છે. જો આત્માની શ્રદ્ધા ના હોય તો વ્યવહાર પણ ભારરૂપ લાગે છે. સમજી લેજો ભાઈ, જીતુભાઈ. તો આત્માની શ્રદ્ધા ના હોય તો બહારનો વ્યવહાર જે છે એ પણ ભારરૂપ લાગે છે. જ્યાં એક આત્મા આનંદ ગુણનો પિંડ છે, સર્વ આત્માઓમાં સિદ્ધ બનવાનું સામર્થ્ય છે. બટાકાના જીવમાં પણ એવા કઈ જીવ પડ્યા છે કે જે ભાવિ તીર્થંકર છે, અને એવું જયારે યાદ આવે ત્યારે એ સંબંધી ખાવા પીવાની પ્રવૃત્તિ રૂપ ભાવનો અભાવ થઈ જાય. એવો જે વ્યવહાર છે
ખ્યાલ આવે એ આરામથી નિભે, સહજતાથી નિભે, એ વ્યવહારમાં પણ શ્રદ્ધા મુખ્ય છે. લોક મતલબ બાહ્યની જે દેવશાસ્ત્ર ગુરુમાં પણ શ્રદ્ધા મુખ્ય છે. અગર જો શ્રદ્ધા ના હોય તો શું થાય? હેડેક લાગે. શું શ્રદ્ધા? કે વિતરાગી સ્વરૂપ આત્માનું છે, દેવશાસ્ત્ર ગુરુ વિતરાગી છે, વિતરાગતા સિવાય બીજું કહેતા નથી, એવી શ્રદ્ધા ના હોય અને મંદિરમાં આવવું પડતું હોય તો એ હેડેક લાગશે. 2 વાર 3 વાર 4 5મા દિવસે તો બધું એમાં હે ને આ ખ્યાલ આવી ગયો ને એ રીતે થતું હશે. એમ છે. પછી ધીરે ધીરે ગેટના બહારથી નીતિનભાઈ ધીરે ધીરે રૂમમાંથી જ તમારે તો ભગવાન ડાયરેક્ટ દેખાય છે કે ત્યાં જઈને ભગવાન જોવા છે, અહીંયાથી જોઈએ. તમારે એવું છે નહીં, તમે તો રેગ્યુલર છો, પરંતુ ધીરે ધીરે શું થઈ જાય તો એ એમ થઈ જાય. આ શેડ્યુલ પછી આ રીતે કેમ કે હેડેક લાગે છે. આજે બાળકોને કેમ, છોકરાઓને આ સંબંધી કેમ હેડેક લાગે છે? કેમ કે એને એ શ્રદ્ધા નથી કે આત્મા અનંત ગુણોનો પિંડ છે અને એવું શ્રદ્ધા આવીને કહેવા વાળા બિરાજમાન છે તો એ જગ્યાએ કેવી જાતિના ભાવ આવવા જોઈએ? એ શ્રદ્ધામાં ખોટ છે. એટલે વ્યવહાર ધર્મ પણ શ્રદ્ધાથી નિભે છે, નહીં તો ન નિભે. અને એને બહુ ભાર લાગે આ બધું. આ શું, આ ખાવું ને આ ન ખાવું ને આ ને તેમ ને. આપણે તો ઓલું સારું છે નિશ્ચય વાળું કે આત્મા ખાતું જ નથી. તો કે એમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો કહે છે કે જેને મતલબ કે આત્મા ખાતો નથી એ ગમ્યું હોય, એ ખાવાના ભાવો આવે છે એની ભૂમિકા અનુસાર, એમાં કેવો વિરક્ત હોય, સહજતાથી નિભે, બચાતું નથી, ખાવાના ભાવ આવ્યા વગર રહેતું નથી. અનાદિના સંસ્કાર છે તો સુધારો ઉકલી આવે છે. તો એવા સમયમાં ભાઈ એવી જાતિની પ્રવૃત્તિ ન થવી કે જેથી કોઈ અનેક જીવોની, સટકાયેલા જીવોની હિંસા થાય, કોઈ જીવને દુઃખ પહોંચે, એનાથી કોઈને કષ્ટ પહોંચે. એવી જાતિના પહેરવેશ ને એવી જાતિના ભોજન ન હોય કે માતા પિતાઓને મતલબ કે કષ્ટ અને ચોરીઓ કરવી પડે. અને એવી ડિમાન્ડ કરીએ કે જેથી કરીને મતલબ કે ધંધામાં ઓર ખોટા કામ કરવા પડે. 10-20 હજારની સાડી જોઈએ, પર્યુષણમાં 10 દિવસની અલગ જોઈએ. કમાણી તો હોય નહીં, પેલું શું કરે? એને નહીં આવે કઈ ઘોટાળા કરો નહીં તો કઈ રીતે આ ઘરમાં થશે? એ છેલ્લે બધા પાપોમાં જવાય છે. જો આ માત્ર શ્રદ્ધા હોય અને એટલે વિકલ્પાત્મક શ્રદ્ધા બી હોય તો સ્થૂલ પાપ તો ત્યાં જ ભાગી જાય છે. આ જે વિજ્ઞાન છે ચરણાનું યોગ ને દ્રવ્યાનું યોગનું, એનો કોઈ સમન્વય અલૌકિક છે. અને ક્યારેક ચરણાનુયોગની મુખ્યતાથી ચર્ચા કરીશું તો તમને દ્રવ્યાનુયોગની મુખ્યતાથી ચરણાનુયોગનો આપણે અહીંયા ચર્ચા લઈશું. તમને એમ લાગશે કે દ્રવ્યાનુયોગ સિવાય ચરણાનુયોગ નિભે અથવા પ્રગટ થાય સંભવ જ નથી. એટલે કહ્યું ને કે વ્રતાદિ તો શું છે? આત્મભાન વગરના એને બાલ વ્રત છે ભાઈ. કરવા કે ન કરવા, એને કરવાનો ભાવ આવે, અભ્યાસ રૂપે કરે પણ ખરો, પણ એ કોઈ આત્માનો કર્તવ્ય રૂપ કાર્ય નથી, એ પરમાર્થ નથી. એ શ્રદ્ધા, એ શ્રદ્ધા હોય તો શું થશે? એનું અભિમાન નહીં આવે. પરીક્ષણ આવવાના છે ને 10 ઉપવાસ કરવા વાળાની દશાઓ જોજો તમે. આત્માના ભાન વગર, શ્રદ્ધા વગર આખા વર્ષ દરમિયાન મંદિર ના આવ્યો હોય રાજેશભાઈ અને સીધા 10 ઉપવાસ કરે, એ માતા પિતા એને કેવું જોઈએ કે તું પેલા મંદિર જા, 10 ઉપવાસ કરવાની તમને કઈ જરૂર નથી, સ્પષ્ટ કહી દેવું જોઈએ. પણ એ બી એમ માનતું હોય કે ઉપવાસમાં જ માત્ર ધર્મ છે અને પૈસાની તું ભાઈ હું ગમે તે રીતે લાવીશ, કાળી મજૂરી કરીને લાવીશ. ઉપવાસમાં પૈસાને ક્યાં મેળે છે? ઉપવાસન પૈસાને મેળે છે? એ પ્રસંગ શું કામ કરવો છે? એની પ્રભાવના થાય. હવે કઈ પ્રભાવના થાય છે જોયું તમે, હે ને? પછી બીજા દિવસે વયા કે પછી 4 શાક બની જાય, ન બનવા જેવું બને, એ કઈ પ્રભાવના છે? પેલા શું કહેવાય, એમાં શું કહેવાય, પારણા. એ પ્રભાવના નથી. 10 દિવસ એવો અભ્યાસ કર્યો કે હવે પછીના મારા જીવનમાં પણ કેવું વૈરાગ્ય છે, એ રીતે ભોજન કરાવજો તમે. અરે એવું તો કેવું લાગે? જૈન ધર્મમાં મતલબ કે બધા અમે થોડી દરિદ્ર છીએ, તો જે મતલબ કે આહારનો ત્યાગ કરે છે બધા દરિદ્ર છે. મુનિરાજને આહારનો ભાવ નથી આવતો, દરિદ્ર છે. અરે તારે ખાવું પડે છે, તું દરિદ્ર છે.
તારે જીવવા માટે ભોજન જોઈએ છે, તું દરિદ્ર છે. દયા આવે છે જીવોને, જ્ઞાનીઓને દયા આવે છે, એ રીતે છે. એટલે ગુરુદેવની ભાષામાં આવે કે શેઠ એને કે આમાં ધર્મ નથી, ક્યારે બી પ્રભાવિત નહીં થતા શેઠિયાઓથી. એ લોકોની લાઈફ સ્ટાઈલ અલગ હોય ને, તો એવી લાઈફ સ્ટાઈલથી કદાચ જ્ઞાનીઓને ક્યારેક એવું નહીં થતું હોય. મતલબ વક્તાને જેમ કે સભામાં તો મોટા મોટા શેઠિયાઓને બધા આવે કે ધર્મ માર્ગમાં કોણ ના આવે, એ વક્તાને એમ થતું છે કે આ લાઈફ સ્ટાઈલ, વક્તાને એમ લાગે કે આ બધા બિચારા છે અને લાઈફ સ્ટાઈલ મતલબ 2 ઘર જોઈએ જીવવા માટે, 3 ઘર જોઈએ. સમય દ્રષ્ટિ વક્તાની દ્રષ્ટિ અલગ છે. ત્યારે કહે કે ભાઈ એમાં કોઈ જીવવા જેવું નથી, બંગલામાંથી નહીં નીકળાય એવું ગુરુદેવના મોઢે શોભે. એટલે વક્તા તો કેવો હોવો જોઈએ? કરુણા વાળો હોવો જોઈએ, સટીક વાત કરતો હોવો જોઈએ, સત્ય છુપાવે નહીં, કોઈને ખોટું લાગે અથવા કોઈને ગમે એને એટલે આ કહેવું, કોઈને ખોટું લાગે એટલે આ ન કહેવું. સત્યમાં કહેતા જરા પણ મતલબ કે એને હિચકિયાટ ન થાય એવી જાતિનું વક્તા હોવું જોઈએ. ઘણા આમાંથી ભાવ નીકળે છે. કઈ વાત ચાલે છે અહીંયા કે શ્રદ્ધાના સર્વ ધર્મનું મૂળ છે. એટલે કઈ શ્રદ્ધા લેવી છે અહીંયા? આત્મશ્રદ્ધા અને વ્યવહાર શ્રદ્ધા. કોઈ પણ કાર્ય, જો દુનિયામાં પણ કહેવાય છે કે શ્રદ્ધાનો લૂંટેરો સૌથી મોટો લૂંટેરો થાય. આ નિયમ છે. કોઈની શ્રદ્ધા સાથે ખિલવાડ કરવો, કોઈની શ્રદ્ધા ખોટી થાય એવી પુષ્ટિ કરાવી, એનાથી મોટું પાપ દુનિયામાં કોઈ નથી. આ રીતે છે. દુનિયામાં પણ કહેવાય છે કે ભાઈ શ્રદ્ધાનો લૂંટેરો સૌથી મોટો લૂંટેરો છે, એમ એટલા માટે અહીંયા કહ્યું. આગળ પહેલો પોઈન્ટ પૂરો થયો. વક્તા કેવો હોવો જોઈએ? તત્વ શ્રદ્ધાની, આત્મશ્રદ્ધાની, આત્મજ્ઞાની, એને વ્યવહાર શ્રદ્ધા પણ પાકું પદ્ધતિ વાળો વક્તા હોય તો કેવો હોવો જોઈએ? દેવશાસ્ત્ર ગુરુમાં રંચ માત્ર પણ ભૂલ નહીં. જે મોક્ષ માર્ગ અર્થાત તો જે નિર્ગ્રંથ ગુરુ છે એનું સ્વરૂપ કેવું છે, ગુરુ કેવા હોવા જોઈએ, દેવ કેવા હોવા જોઈએ, શાસ્ત્ર કેવા હોવા જોઈએ, એ સિવાય દુનિયામાં કોઈ દેવ ગુરુ શાસ્ત્ર છે જ નહીં. અસ્થિ નાસ્તિ બંને. એટલે બીજા દેવ શાસ્ત્ર ગુરુ છે જ નહીં સાચા, એનો અર્થ દ્વેષ કરવા લાયક છે એમ નહીં. મારું પ્રયોજન સદાયું નથી, મારે ત્યાં જવા જેવું નથી. જવા જેવું તો એકમાત્ર આત્મામાં જ છે, પરંતુ મારો પુરુષાર્થ ન ઉપડે તો ક્યાં જવું? અને એવા જે નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરવા વાળા હોય એ જ સાચા વક્તા છે. એ રીતે છે. મતલબ કે મને થોડુંક સારું બોલતા આવડતું હોય અને હું કહું કે ભાઈ તમને મારું સાંભળ્યા વગર તમારો ઉદ્ધાર નહીં થાય, ખ્યાલ આવે કે નહીં? એક લીટીમાં કહે કે ભાઈ દિગંબર જૈન સંતો તો જૈન ધર્મના થાંભલા છે, હે ને? એ તો આડતિયા છે. મૂળ વાત તો સર્વજ્ઞ પરમાત્માની છે. જો આખું એને ક્યાંથી શ્રદ્ધા, જીવની શ્રદ્ધા ક્યાંથી પંતે છે? બધું હૃદયમાં સ્પર્શ કરીને આનંદ આવતા વાત થતી હોય છતાં પણ કે મૂળ વાત તો સર્વજ્ઞ પરમાત્મા. એના સિવાય આ વાત કોણ કહે? એ છે સ્વરૂપ આવું છે. જો આપણી પાસે વર્તમાનમાં જે આપણા જીવનમાં તો કોઈ સ્પષ્ટ વક્તા અને યથાર્થ પરમાર્થ વક્તામાં તો પૂજ્ય ગુરુદેવ શ્રી ખ્યાલમાં છે, એટલે એમની વાત થોડાક આ પકડમાં આવે. પણ કેમ કે બધા જ ગુણો એમાં દેખાય છે. જે પણ અહીંયા પંડિતજી કહે છે રાકેશભાઈ, બધા જ ગુણ ત્યાં આપણને ખ્યાલમાં આવે છે. એમના પ્રવચનો દ્વારા, એમના જીવન દ્વારા જે આપણા ખ્યાલમાં છે. અને પ્રવચનો તો આપણે મતલબ કે એટલા પીધા છે ગુરુદેવના. ભલે ગુરુદેવનો સંપર્ક થયો નથી. ભાઈ મને પૂછતા હતા નથી આવ્યા એ તમને ગુરુદેવનો સંપર્ક સાંભળ્યા છે ખરા? તો કે નહીં, જરા પણ નહીં, એક વાર પણ નહીં. એક વાર જોયા માત્ર છે. ફતેપુર જયારે પ્રતિષ્ઠા ત્યારે એ પણ બચપનમાં રમતમાં ગુરુદેવ સંબંધી થોડી ખ્યાલ હતો, પરંતુ જીવનમાં જયારે ખ્યાલ આવ્યા પછી જે ગુરુદેવના પ્રવચનો એમ કહી શકાય કે ઘોડીને પીધા છે. એ રીતે આપણે સ્વાધ્યાય એના માધ્યમથી કરેલો છે. અને એટલે આપણને ખ્યાલ આવે છે કે જે અહીંયા પંડિતજી 200 વર્ષ પહેલા લખે છે એમને થોડી ખબર હશે કે 200 વર્ષ પછી કોઈ આવું વક્તા આવશે. તમે એક પરિચય કરાય છે, તમને એમ લાગશે કે વાત સત્ય છે. એવી જાતિનું એવું સ્વરૂપ છે. જો વળી વિદ્યાભ્યાસ કરવાથી જૈન શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય. શું કહે છે? કેવો હોવો જોઈએ વક્તા? વળી વિદ્યાભ્યાસ એટલે શાસ્ત્ર અભ્યાસ. વિદ્યાભ્યાસ કહો,
શાસ્ત્ર અભ્યાસ કહો, અનેક ન્યાય વ્યાકરણના શાસ્ત્રો આદિ અભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, હે ને, વાંચવા યોગ્ય બુદ્ધિ એટલે કહેવા યોગ્ય, બતાવવા યોગ્ય, પ્રયોગ કરવા યોગ્ય. બુદ્ધિનો અર્થ થાય છે પ્રયોગ, અને વિદ્યાભ્યાસનો અર્થ થાય છે શાસ્ત્રાભ્યાસ. શાસ્ત્રાભ્યાસના આધાર પર જે એને પ્રયોગ કરી શકે, એને વિસ્તારથી બાયફર્કેટ કરી શકે, એનો ગુઢાર્થ બતાવી શકે, એને અપનાવવા રૂપ વિસ્તાર કરી શકે, એવી જેની બુદ્ધિ થઈ હોય એની એ વાત છે. અહીંયા વક્તા કોણ બની શકે એની વાત છે. વળી વિદ્યાભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા કે બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ કે એવી શક્તિ વિના તે વક્તાપણાનો અધિકારી કેમ થાય? એ ગજબની વાત છે. જો એક વક્તાપણામાં મુખ્ય વાત શું છે કે એને જે જૈન ધર્મની વાત કહેવી છે, આ વાત જીવને સંસારમાંથી તારવાની વાત કહેવી છે. એટલે થોડું પણ એનામાં કચાશ હોય, હે ને, કચાશ હોય તો ન ચાલે. તો કોઈ કહે કે આ બધું અમે કઈ રીતે કરી શકીએ, તો કોણ કહે છે કે વક્તા બનો? ખ્યાલ આવે કે નહીં? વક્તા બનવાથી જ આત્મકલ્યાણ થાય એવું થોડી છે, હે ને. વક્તા બનવાનો ભાવ આવે તો શું સાવધાની રાખવી જોઈએ કે જેથી બહુ આત્મામાં રહેવું એ તો સ્વાનુભૂતિ, શુદ્ધોપયોગ એ તો એકમાત્ર એ જ કરવા યોગ્ય છે. પરંતુ એમાં ન રહી શકતું હોય અને કોઈને આવી વિશેષતાઓ હોય તો જૈન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે, હે ને, એક કર્તવ્ય રૂપ કાર્ય એકમાત્ર જીનવાણીનો પ્રચાર કે જેનાથી તરાય છે, તને એનો અનુભવ થયો, તને એનો ખ્યાલ આવ્યો, વિશ્વાસ બેઠો કે નહીં શુદ્ધાત્માથી તરાય છે અને એવી વાત જીનવાણીમાં કહી છે, તો તને અંદર ન રહેવાય તો કહેવાનો ભાવ આવે. અરે મોઢેથી શબ્દ બોલવાનો ભાવ આવે તો આ શબ્દ બોલજે, બીજા શબ્દોની બાધા નહીં લેવી, એમ કહે છે અહીંયા. અને સાંભળવાનો તને અવકાશ મળે તો આ જ સાંભળજે, રાગની વાતો સાંભળવાનો તો નહીં સાંભળવાનો નિયમ લઈ લેજે. હાલ આવે છે ને, એ રીતનું મહાન કાર્ય છે આ. અરે બોલવાની વાત આવે તો કોઈની વિતરાગતામાં નિમિત્ત બને એવું જ બોલજે, કસાય તૂટે એવું જ બોલજે, એ સિવાય બોલવું જ નહીં, એમ અહીંયા કહે છે. ગજબની આ પ્રક્રિયા છે. કદાચિત તારી પાસે આવી યોગ્યતા નથી તો વક્તા પણ નહીં. જે વક્તા નથી એ સમ્યક દર્શન અને મોક્ષના અધિકારી નથી. અરે ખરેખર જોવા જઈએ તો આ વક્તા પણ જેટલું બાહ્યમાં ઉત્કૃષ્ટ કાર્ય છે અને એટલું ભયજનક પણ છે, હે ને. માન કસાય જો ચડી ગઈ, અંદરમાં અભિપ્રાય બદલાઈ ગયો હોય તો શું થશે? કાન નહીં મળે. લખ્યું છે અષ્ટપાવનગરી ગાથામાં, લખ્યું છે એને કે તને તું જે સંભળાવે છે એ તને વિતરાગતાની વાત છે, સાંભળવું પણ વિતરાગતાની વાત સાંભળવી યોગ્ય છે. એ તો પ્રકૃતિ તારાથી રૂઠી જશે. એવી જગ્યાએ ટ્રાન્સફર મળી જશે કે જ્યાં સાંભળવાની તને વ્યવસ્થા મળી, બહારમાં યોગ મળ્યો. પ્રકૃતિ એટલે કોણ? કર્મ પ્રકૃતિ. આ હારક શરીરની રચનામાં નિમિત્ત કોણ છે? આહારક કર્મ, નામ કર્મ. એના નિમિત્તથી આ કાન આદિની રચના થાય છે. એ તને નિમિત્તમાં મળ્યો તો કે આ વાત જે સાંભળવામાં થોડો પણ ઉપયોગ ન લગાવ્યો તો ક્યાં જઈશ? કે કર્ણેન્દ્રિય નહીં મળે એવી જગ્યાએ જતું રહી છે. એ રીતે ગજબની વસ્તુ છે. એક પ્રકારથી આમાં ભાષા સમિતિ પણ સેટ થાય. વક્તા છે ને, રાજ ભાષા સમિતિ પૂર્વક બોલે તો હિત મિત પ્રિય બોલે. ગજબની વાત છે. જો અહીંયા કહે છે કે વિદ્યાભ્યાસ કરવાથી જૈન શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કારણ કે એ શક્તિ વિના તે વક્તાપણાનો અધિકારી કેમ થાય? વક્તાપણું કઈ રીતે સંઘર્ષે? જો શાસ્ત્ર અભ્યાસ અને એનો પ્રયોગ કઈ રીતે કરવો, એવી જાતિની બુદ્ધિ, એનો વિકાસ ન થયો હોય, એ સંબંધી તારા અંદરમાં ધારણા ન ખુલી હોય તો કે વક્તાપણું શોભતું નથી. તો કે વક્તાપણું બનવું હોય એના માટે આ તો છે. તથાપી કોઈ શાસ્ત્ર અભ્યાસ વિશેષ બુદ્ધિ ન ખુલી હોય તો કોઈ વક્તાપણા પણ જાહેર ન થવું, અર્થાત તો એવી જાતની ક્રિયા ન કરવી. કેમ કે આ તો ધર્મ ક્ષેત્રથી ક્ષેત્રાંતર, એક જગ્યાથી બીજી જગ્યાએ અર્થાત અનેક જગ્યાએ પહોંચાડવાનું કાર્ય છે. આ વક્તામાં એક વિશેષતા એ છે
પોતાના મતલબ એક પ્રકારથી હિત માટે જ ઉપયોગી છે એ અર્થે જ ઉદ્દેશથી જ વક્તાપણું બી હોય છે, છતાં પણ એક બીજું સાથે પણ કાર્ય થાય છે ને કે વાયા આ વાત અનેક જીવોમાં જાય છે, તો કે એટલી બધી સાવધાની રાખવા જેવી છે અહીંયા એમ કહે છે. કેમ કે કોઈ જીવને એમ થાય કે ભાઈ આ અધિકારી નથી એમ તમે લખો છો તો વક્તાપણું ન હોય તો આત્મકલ્યાણ રોકાતું નથી. એ વાત મુખ્ય છે. જો એ વાત ચાલી હતી ને આપણે કે ભાઈ એ કોઈ વક્તા હોય તો વક્તાને તો વધારે ડેન્જરસ છે. કેમ કે જો અંદરમાં થોડીક માન કસાય હોય અને કોઈ બહારમાં એવી જાતિનું યોગ મળી જાય તો એ પોતાનું અહિત જ કરે છે, એવું પણ સંભવ છે. એટલે બહુ સાવધાની રાખવા જેવી છે અહીંયા પંડિતજી કહે છે. આમાં એક ઓર બી પ્રસંગ છે અહીંયા જો 7મા અધિકારમાં કઈ જગ્યાએ છે સમ્યક જ્ઞાનનું અન્યથા સ્વરૂપ જો જરા ક્યાં પણ 249 શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાથી સમ્યક જ્ઞાન થવું કહ્યું છે. પેજ નંબર 239 સમ્યક જ્ઞાનનું અન્યથા રૂપ, એની અંદર પણ આ વાત બહુ સરસ આવી. શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાથી સમ્યક જ્ઞાન થવું કહ્યું છે. એટલે નિમિત્ત કથન છે. તેથી તે શાસ્ત્ર અભ્યાસમાં તત્પર રહે છે. કોણ? જે સમ્યક જ્ઞાનનું અન્યથા સ્વરૂપ માને છે, શાસ્ત્ર જ્ઞાનમાં તત્પર રહે છે. ક્યાં તત્પર રહેતો નથી? આત્મજ્ઞાનમાં તત્પર રહેતું નથી. કેમ? કે શાસ્ત્રમાં શું કહ્યું છે કે શાસ્ત્ર જ્ઞાન સમ્યક જ્ઞાનમાં નિમિત્ત છે. એટલે એમાં એમ કહેવું હતું કે જે સાચા શાસ્ત્ર છે, જે સાચી વાણી છે, એ જ તારા સમ્યક જ્ઞાનમાં નિમિત્ત બને છે. કુદે ગુરુ નથી બનતા અને નિમિત્ત બને છે. પરંતુ આ જીવે શું માની લીધું? ને શાસ્ત્ર જ્ઞાનથી સમ્યક જ્ઞાન થાય. એટલે શાસ્ત્ર જ્ઞાન શું કરે એને? શાસ્ત્ર મોઢે કર્યા, મુખપાઠ કર્યા, કંઠપાઠ કર્યા, એને ઘણો અભ્યાસ કર્યો, વ્યાકરણમાં ઉતરી ગયો, બધું લખ્યું છે આગળ. બહુ હું થોડુંક એમાંથી હિન્ટ આપું છું શું કેવું છે એમાં. ત્યાં પછી શું કરે છે? શીખવું, શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇત્યાદિ ક્રિયામાં તો ઉપયોગને રમાવે છે. આ બધું જ કરે છે. દુનિયાને એમ લાગે કે ધર્મ તો આ જ કરે છે એવું લાગે. બધું જ ભણે, ભણાવે, શીખે, બધું કરે, પરંતુ તેના પ્રયોજન પર દ્રષ્ટિ નથી. હાલમાં આવે કે પ્રયોજન પર દ્રષ્ટિ નથી કે શાસ્ત્ર અભ્યાસમાં શાસ્ત્ર અભ્યાસ અર્થાત વિદ્યાભ્યાસ અને છે જ્ઞાનાભ્યાસ. શાસ્ત્રના માધ્યમથી જ્ઞાનમાં જ્ઞાયકનું જ્ઞાન કરવાનું હતું, એ ન કરતા એને શાસ્ત્ર અભ્યાસ વધાર્યો અને એ અહીંયા દોષ આવી રહ્યો છે. કોઈ બી ઉપદેશ સૌ પ્રથમ અને અભિપ્રાયની ભૂલ, અહીંયા કે પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી એટલે અભિપ્રાયમાં ભૂલ છે. આમાં જે કહ્યું છે મારું વાક્ય છે. શાસ્ત્ર સાંભળે તો કેવી રીતે સાંભળે કે નહીં આ વાત છે ને હું બીજા પ્રવચનમાં કહીશ, અર્થાત તો આ વાત હું અમારે ત્યાંના પ્રવચનમાં કહીશ. ક્રિયામાં દોષ નથી. ક્રિયામાં તો ભાઈ આ વાત સારી છે તો બીજે કહેવી જોઈએ, પરંતુ એના માટે સાંભળે, પણ એમાં જે પ્રયોજન બતાવ્યું છે, એમાં જે અભિપ્રાય છે, એ અભિપ્રાય એનો ન બને. અને એ અભિપ્રાય પણ કે ભાઈ આ વાત બીજાને કહેવા જેવી છે, આ વાત બધે પ્રભાવના કરવા જેવી છે, પણ મારે સમજવા જેવી છે, એ ક્યારે પણ એ બાજુ એ વિચાર કરતો નથી. આ તમને લાગે આ બહુ મોટો રોગ છે હે ને? જયારે મતલબ કે ઘણા વક્તા ભેગા થઈ જાય ને ત્યારે ખ્યાલ આવે કે તમારું પ્રવચન હે ને બપોરે રાખવામાં આવ્યું છે, સવારે કેમ નહીં? તરત જ વક્તા કહે છે સવારે કેમ નહીં હે ને? તો આયોજનમાં આપણે હોઈએ ને એટલે આપણે કડક રીતે પૂછીએ છીએ સવારે કેમ. હું તરત જ પૂછું ભાઈ સવારે કેમ, પણ તમારે સવારે જ કરવું છે એવો આગ્રહ કેમ? ધીમે રહીને કે સવારે શું છે કે સવારે ફ્રેશ માઇન્ડમાં શ્રોતા ઘણા આવે, ત્યારે શ્રોતા વધારે આવે એનું શું કામ છે? એ વક્તા જ નથી, એ વક્તા ગાદીને લાયક જ નથી. સ્પષ્ટ કહી દઉં તમને. આ તને સભા જોઈને તને તારું અંદરમાં, જો સભા જોઈને કહેવું એ જુદા અર્થમાં પણ છે. કોઈ સભા એવી હોય કે બહુ સ્થૂળ જીવો હોય તો એ પ્રમાણે ભાઈ એવી જાતિનો ઉપદેશ આપશે,
અર્થાત એવી જાતિના વ્યાખ્યાન કરે. ઉપદેશ એટલે શું? ઉપદેશ તો મુનિરાજનો હોય છે. એવી રીતના વ્યાખ્યાન કરશે કે ભાઈ રાત્રિમાં પાણીનો ત્યાગ કરવો જોઈએ આદિ. એવી કેવી સભા છે એ અલગ વાત છે, હે ને. વાત ઉત્કૃષ્ટ તો કહેવી, પણ સભાજોને પણ કહેવી. પણ માની લો કે અહીંયા મોટી સભા છે એટલે મને વધારે આનંદ આવે છે, તો કહે છે વક્તાનું સ્વરૂપ. તે આ કોટીમાં આવી જાય કે તને પ્રયોજન પર દ્રષ્ટિ નથી. એક જીવ આવે સાંભળવા તો બી એટલી જ રુચિથી કહે, અને 100 જીવ આવે તો બી એટલી જ રુચિથી કહે. સભા સુધી એની નજર જ ના જાય કે 800 માણસ છે કે 80 છે કે 8 છે. અને એવું છે, મને કાલે ફોન આવ્યો ભાઈ પાર્લાથી, તમારે ત્યાં સેપ્ટેમ્બરમાં ચાલે છે, હું તો ક્યાંય જતો નથી, પણ મને ફોન આવે કે ભાઈ પર્યુષણમાં તમે આવો તો સારું, આમ છે તેમ છે. મેં કીધું ભાઈ અમારે જે જગ્યાએ બધું ફિટ થઈ ગયું છે ત્યાં ઘણા ખાડા પણ પડ્યા છે, અને હવે મારી એવી ઈચ્છા નથી કે બધે બ્રેક પડે. બોરીવલીમાં લાડમાં જે રીતે છે કે ત્યાં પણ જીવો સાંભળે છે અને એ લોકોને મતલબ કે એ રીતે પ્રમાદ ચડી જાય કે નહીં એવું નથી, અમારે ત્યાં પણ 300 જીવ આવે છે, 400 માણસો આવે છે. મને ખ્યાલ આવી ગયો. મેં કીધું ભાઈ 2 માણસ હશે તો પણ હું પ્રવચન કરીશ. કીધું મને હું સભાજોને પ્રવચનની વાત નથી કહેવાનો, મારે બતાવવું છે કે જીવોના મનમાં પણ એવું હોય છે ને, વક્તાઓમાં પણ એવો ભાવ હોય છે. અરે સભા નાની હોય કે મોટી હોય એનાથી શું મતલબ છે, એને આત્માની વાત બતાવી છે. અને સભા માટે ક્યારે પણ બતાવે એનું નામ વક્તા નહીં. પોતાના આનંદ માટે કહે, હે ને, એ મુખ્ય વક્તાનો ગુણ છે. પોતાનો આનંદ વધે એના માટે વાત છે. અને એમાં ઘણા જીવો એમનો લાભ લઈ લે તો લઈ લે, લખ્યું છે એમાં બધું જ છે. તમે એક એક કથન વાંચશો તો તમને આનંદ આવશે. જો આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે તે અભિપ્રાય નથી. શું કહે છે ફરીથી? હા, વાંચવું, ભણાવવું ઇત્યાદિ ક્રિયામાં તો ઉપયોગને રમાવે છે, પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે એ તો વિચારતો જ નથી. મને કાર્યકારી શું છે એ તો વિચારતો જ નથી. તે અભિપ્રાય નથી, એને તો એ અભિપ્રાય છે જ નહીં. સ્વયં શાસ્ત્ર અભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે, અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. મુખ્ય વાત આ વાત આવી છે. જો એ ક્રિયાથી વાત નથી. તમને અહીંયા એમ થયું કે ભાઈ આ વાત સારી છે તો ત્યાં જઈને કહેવું જોઈએ, ક્રિયાનો નિષેધ નથી, પરંતુ માત્ર કે તમારો અભિપ્રાય એ હોય કે આપણે તો આ વાત સાંભળીને બધી કહેવી માત્ર લખ્યું છે ને, પણ એ અહીંયા લખ્યું ને, અહીંયા લખ્યું જો આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે એ વસ્તુ વિચાર નથી કરતો કે ભાઈ આ વાત આટલી સુંદર છે, આ વાત આત્માની મારી છે, એ સંબંધી વિચાર ન કરે. અને ખાલી એમ કે ભાઈ એમ કે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ કે નહીં, આ આપણે આ બોરીવલીમાં કહેશું, આ બોરીવલીમાં એ કહેવા માટે સાંભળીએ. તો કહેવું દોષ નથી, ગુરુદેવની વાત અહીંયા કહેવું દોષ નથી, પણ એ અભિપ્રાયથી સાંભળીએ તો કે એ અભિપ્રાયનો દોષ લાગે છે. સમજો, બહુ આ એટલી ઝીણી વાતો છે ને, તમને પકડમાં આવી જોઈએ એટલે હું ખુલાસા કરું છું કે ભાઈ અભિપ્રાય શું છે તમારો આ સાંભળવાનો, કે આ વાત હું કહીશ. કહેવાની ક્રિયામાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, કહેવી પણ જોઈએ, પરંતુ એટલો જ માત્ર અભિપ્રાય હોય. અને એમાં શું થાય છે કે પછી સંતુષ્ટ થઈ જાય છે કે નહીં, અહીંયા કહી અને પાછું બધાએ કહ્યું કે નહીં, વાત તમે ખુલાસા ઘણા કરો છો, એને તો સંતુષ્ટ થઈ જાય કે નહીં, ખુલાસા ઘણા થાય છે. ભાઈ શ્રોતાઓને કહેવાનો ભાવ આવ્યા વગર રહે નહીં કે ખુલાસા ઘણા થાય છે. શ્રોતાનો ગુણ છે. તમે સમજો મારે શું કહેવું છે. અને બધી જ વાતો જેટલી પોતાને ગમી છે અને યથાર્થ શાસ્ત્રમાં છે એ કહેવાનો ભાવ વક્તાને આવે, એ વક્તાનો ગુણ છે. બધી જગ્યાએ ગુણ ખરા, પણ સંતુષ્ટ થઈ જવું તો કે એ શું છે? અવગુણ છે. ઘણા લોકોને ખબર પડી ગઈ તો એમ કરીને સંતુષ્ટ થઈ જાય કે તારું એ ઉપદેશ નતો, તારું એ કાર્ય નથી. ઉપદેશ તો પ્રથમ પોતાને પીવા માટે હોય છે, પોતાના માટે હોય છે. જે લખ્યું છે, ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે, પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના અર્થે કરવામાં આવે છે. આ પહેલું. જ્ઞાનાભ્યાસ કોના અર્થે? પોતાના અર્થે. શાસ્ત્ર અભ્યાસના નિમિત્તે જ્ઞાનાભ્યાસ પોતાના અર્થે કરવામાં આવે છે. એટલે પોતાનો જ્ઞાયક પોતાના જ્ઞાનમાં નિમિત્ત બને એ અર્થે કરવામાં આવે છે. તથા અવસર પામીને, હવે જો કેટલું ઓપ્શનલ, કેટલું ફોર્મલ આ કાર્ય વક્તાપણું.
તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો અવસર પામીને એમાં બહુ કથા બહુ એમાં ભાવ છે. અવસર પામીને એટલે શું? અવસર પામીને એમાં પોતાની ઓરથી કે રહેવાતું ના હોય. ક્યાં ના રહેવાતું હોય? કીધા વગર ના રહેવાતું હોય એ અલગ જીવ છે પાછું, હે ને? જેને બે કોઈ ખાસ વ્યક્તિ વાત કરતા હોય તો ત્રીજો વ્યક્તિ હસ્તક્ષેપ કરવા લાગે, કીધા વગર ના રહેવાય, તો એ પણ યથાર્થ નથી. શાંતિથી સાંભળવું જોઈએ કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે. પૂછવામાં ન આવે ત્યાં સુધી બોલવું ના જોઈએ. ઘણી વાર એમ થાય ને કે તમે મને પૂછતા હો, તમને કઈ કહેતું હોય તો જે ત્રીજો વ્યક્તિ વચ્ચે બોલવા લાગે, એ પણ યથાર્થ નથી. અહીંયા ક્યાં ના રહેવાતું હોય? સ્વરૂપમાં ના રહેવાતું હોય. સામે કોઈ ગરજુ જીવ હોય, અવસરમાં આવે. વાસ્તવમાં કોઈને ભૂખ લાગી હોય, માત્ર ફેશનમાં પ્રવચન રાખ્યું હોય એવું ના હોય. ના ખ્યાલ આવે? પ્રથા એ પ્રવચન રાખવું જોઈએ, એમ સમાજમાં સારું લાગે એવી ભાવનાઓ વાળાને ત્યાં તમે પ્રવચન કરો ને તો ન તમારો ભાવ પાકે કે ન સામે વાળાને કઈ જલ્દી 8 થી 9 1 મિનિટ ઉપર ન જવી જોઈએ. આ તે ખ્યાલ આવે કે નહીં? આ બધું છે ભાઈ. આ કાર્ય આપણને ઘણીવાર એટલું સસ્તું લાગે છે દુનિયામાં. હવે બધી ઉપલબ્ધિ ઘણી થઈ ગઈ, પુણ્ય ઘણું છે, તો જીવ આનો મહિમા ભૂલી ગયો. હવે જો મારે જે બતાવવું છે, આનો મહિમા ભૂલી ગયો, એટલું સામાન્ય કરી નાખ્યું જીનવાણીને અને આ વક્તવ્યના પ્રસંગોને. એને એટલું સામાન્ય નથી. આ તો ભાઈ કોણ કરે છે આ કાર્ય? સર્વજ્ઞ અને ગણધર દેવ. અપકારનું કાર્ય નથી, ઉપકાર. દુનિયામાં કોઈ ઉપકાર રૂપ કાર્ય હોય તો આ છે, અને એટલું મહાન કાર્ય છે આ. એની વાત છે નહીં. અવસરનો અર્થ ઘણો થાય છે, તમે સમજી લેજો. મૂળ વાત મારે જે મુખ્ય પોઈન્ટ આપી, અવસર એટલે અંદરમાં ન રહેવાતું હોય. ક્યાંક સામે એવા ગરજુ જીવ દેખાય અને જ્યાં કહેવાથી અન્ય અનેક જીવનું ભલું થતું લાગે કે જીવને સમજવું છે પણ સમજાવવાનું અહીંયા કોઈ નથી, સમજ્યો? તો એવી જગ્યાએ પ્રથમમાં પ્રથમ જવું, હે? સમજવા વાળા ઘણા છે પણ સમજાવવા વાળાની ખોટ છે. અને ત્યાં ગરજ છે, જીવને સમજવું છે, જીવને સુખી થવું છે. ગરજ ન થાય કે સુખી થવાની ગરજ, સાંભળવાની ગરજ એમ નહીં. ગરજમાં પણ હાથ લેવો કે એને સુખી થવું છે, જેને સંસારના દુઃખ પાછી થયા છે. એટલી કલરફુલ ઘડી આવે છે ને જીતું હે, એમ લાગે છે કે થયું કે નહીં થયું એવા વિકલ્પ રહે છે. એ રીતે છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? તો એ રીતે છે. તો કે આ જે અવસર છે એ અવસર પામીને પરનું તથા પહેલા તો કોનું ભલું થવું જોઈએ? સ્વનું ભલું. મૂળ જો સ્વનું ભલું ના થતું હોય, હે, જે નિશ્ચયને ખંડિત કરતો હોય એ વ્યવહાર જ્ઞાનીને ન હોય. હાલાવે કે નહીં? અને જેને ધર્મ વ્યવહાર ખંડિત થતો હોય એવો લોક વ્યવહાર જૈનીઓને ના હોય. લખી રાખજો આ હૃદયમાં. ફરીથી કહું, નિશ્ચય ખંડિત થતું હોય, પરમાર્થ ખંડિત થતું હોય, એ કિંમત ઉપર ધર્મ વ્યવહાર પણ યોગ્ય નથી. મતલબ સ્વરૂપમાં જવાતું હોય અને કે નહીં હમણાં જીવો આવ્યા છે, બિચારા ક્યાં સમજશે, એની થોડું કહી દઉં પછી અંદર જવું, તો એવું ના હોય. હાલ આવે કે નહીં? જ્યાં અંદર ન જવાનો પુરુષાર્થ થતો હોય તો સાક્ષાત તીર્થંકર ભગવાન પણ ગૌણ થઈ જશે, એમની ભક્તિ પણ, અને એટલી નિશ્ચયની મુખ્યતા હોવી જોઈએ. અને અંદરમાં ન રહેવાતું હોય તો જાણેલો પ્રયોજનવાદ છે એ અપેક્ષાએ વ્યવહાર જ્ઞાનીના જીવનમાં જોવા મળે છે. હવે કે જે ધર્મ વ્યવહાર છે, વ્યવહાર ક્રિયાઓ છે કે વ્યવહાર ભાવ જે છે, એ લોક વ્યવહારથી એ ખંડિત થતો હોય તો એવો પણ લોક વ્યવહાર જૈનીઓને હોતું નથી. જ્ઞાનીની વાત નથી, હજુ જૈનીઓને હોતું નથી. એવા મિત્રો, એવા સગાઓ, એવા તહેવારો, એવા વ્યવહારો, એવા બહારના આયોજનો કે જેનાથી પ્રવચન ચૂકાય, જેનાથી મંદિરના દેહ દર્શન ચૂકાય, અને એવા લોક વ્યવહાર દ્વારા આ વ્યવહાર તારો ભળાતો હોય, વ્યવહાર તારો તૂટતો હોય, તો કે એવા જૈનીઓને એવા લોક વ્યવહારને ત્યાગી દે છે. કાંઈ નહીં. ખ્યાલ આવે કે નહીં? અનિલભાઈ ખ્યાલ આવે છે? ગજબની વસ્તુ છે.
નહીં શું કરે, એમને 7 વાગે એંગેજમેન્ટ રાખ્યા છે. અરે એ તો એંગેજ થવાની વાત છે અને આ તો મુક્ત થવાની વાત છે. એ છોડીને લોક વધારવા ધર્મ વ્યવહાર ખંડિત થાય, કોઈ હઠની વાત નથી, આગ્રહની વાત નથી. એમાં પણ એ યોગ્ય સમય શું છે એ ધ્યાન રાખવું જોઈએ. પણ મતલબ કે ખુશી અભિપ્રાયની વાત છે. અભિપ્રાય અંદર શું અભિપ્રાય હોય છે? અભિપ્રાય શું હોય છે? આ તો રોજ સાંભળીએ છીએ ને, ક્યાં રોજ ત્યાં જવા આવા પ્રસંગો આવવાના. અભિપ્રાયની વાત છે, એની ગરિમાની વાત છે. અને બહારમાં એવી કસાયની મજબૂરી હોય, રાગ સહન થતો ના હોય ને બહારમાં કસાય વધી જતી દેખાય ગ્રહસ્થ દશામાં, અને એવું ક્યારેક પરિણામ થતું દેખાય તો દેખાય. કરવું જોઈએ એવું નહીં કહું, ખ્યાલ આવે કે નહીં? એવું હવે શું કરે એવું દેખાય, પણ એને અભિપ્રાયમાં જો એને એવું ચડી જાય કે નહીં કે ભાઈ આ તો મુખ્ય તો એ છે, તો કે અભિપ્રાય મુખ્ય છે. આ તારો અભિપ્રાય શું છે, તારો અંદરમાં શું વસ્તુ છે. એટલે કહે કે લોક વ્યવહાર, અગર એવો લોક વ્યવહાર આપણે હોય એવા સંબંધો રાખવા જ નહીં, હે ને? એવા સંબંધો રાખીએ તો આ ધર્મ વ્યવહાર ખંડિત થાય ને, જીન આજ્ઞાનો ભંગ થાય ને, જીન આજ્ઞાનો ભંગ થાય એની વાત છે. એવા મિત્રો રાખી તો રાત્રિમાં જવું પડે ને. હાલ શું કરે? સંબંધો તો રાખવા પડશે ને. તો કે એવા પરિચય નહીં રાખવાના, એવા સંબંધો નહીં રાખવાના, તો પાછા મૂળ પર આવી જશું આપણે. તો એવા સંબંધો નહીં રાખીએ તો શું થશે? આવી ગયું ને મૂળ. શું થશે એવા સંબંધો નહીં રાખીએ તો? એવા સંબંધો નહીં રાખીએ પાર્ટીઓ સાથે શું થશે? વેપાર નહીં મળે. તો વેપાર નહીં મળે તો શું થશે? ધન નહીં મળે. ધન નહીં મળે તો શું થશે? સુખ નહીં મળે. આવી ગયું છેલ્લે. અંદરમાં અભિપ્રાયની વાસનામાં એવું પડ્યું હોય છે કે જે પરિણામો વખતે ખ્યાલમાં નથી આવતું. સીતુભાઈ ખોતરીને કાઢીએ તો ખ્યાલ આવે કે જો તારા અંદરમાં પડ્યું છે. કોઈ કિંમત ઉપર કે નહીં, હઠની વાત નથી, એવું હોય નહીં. આપણે કોઈને દ્વેષ પહોંચાડવા કે કોઈને વ્યવસ્થા બગાડવાની વાત નથી. આપણે એવું હોય નહીં. જીવન સાદું, સિમ્પલ અને સામાન્ય હોવું જોઈએ. મોક્ષ માર્ગી જીવોને શું અહીંયા લેવા દેવા? મોક્ષ માર્ગમાં જઈને જવું છે એને શું લેવા દેવા બહારની? 4 જણ બોલાવે ને ના બોલાવે ને 4 જ જણ પાછળ મૈયતમાં હોય તો શું લેવા દેવા? કોણ મરે છે ને કોણ જીવે છે એની ખબર પડી ગઈ હોય. આત્મા મરતો નથી એ જીવને ખબર પડી ગઈ હોય, અને એને આવા બધા વ્યવહારોમાં એ કિંમત ઉપર ના હોય. હું લોક વ્યવહારને ભ્રષ્ટ કે લોક વ્યવહારની પુષ્ટિ બે પણ કોઈ દિવસ ગાદી પરથી કરાવે એ વક્તા ના હોય. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે આના ભોગે ભાઈ ખબર છે વક્તાને કે ભાઈ આ ગ્રસ્ત જીવો છે, અનંતાનુબંધી કસાય સહિત છે, અત્યારે એ તોડવા માટેનો પ્રયાસ છે. એવી કસાયો હોય ઘરમાં, પરંતુ લોક વ્યવહારના આ ધર્મ વ્યવહારના ભોગે એવી ક્રિયાઓ ન કરવી એ સૌથી પ્રથમ ઉપદેશ છે ભાઈ. કે તારો ધર્મ વ્યવહાર દિવસમાં એકવાર ભગવાનના દર્શન બી ન થઈ શકે એવી જાતિના વ્યવહારોમાં નહીં ઉલઝવું જોઈએ, હે ને? એ રીતે ધર્મ સાધન જે કહ્યા એ ધર્મ સાધનનો યોગ ન થાય એવી જાતિના વેપારો ન કરવા જોઈએ. ધર્મ સાધન ભૂલી જવાય એટલા ઓર્ડરો ન લેવા જોઈએ. ઇન શોર્ટ ચાલો આવે કે નહીં? ખરેખર એવું છે. એટલે કે એટલે એમાં મોહ તો હોય, અને પછી કાપકૂપ શામાં થાય છે? ધાર્મિક કાર્યમાં થાય છે કે જે સામા નિમિત્ત બનવા વાળા છે, ભાવના ભાવમાં નિમિત્ત બનવા વાળા છે. એટલે એ કથનનો આટલો બધો અર્થ થાય છે. એને કાલે ઓર આપણે આગળ વક્તાના સ્વરૂપમાં ચર્ચા કરીશું. આ પેરેગ્રાફ થોડું બાકી છે પણ કાલે લઈ લઈશું. ઘણું સુંદર સ્વરૂપ છે. ખરેખર વક્તાના સ્વરૂપમાં બી બધો ઉપદેશ જ છે. આપણને આપણા સ્વરૂપની ખબર પડે એવી સુંદર ચર્ચાઓ. સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. વિરાજમાન દેવાદિદેવ શ્રીમંદર ભગવાન નો જય.
સમયસાર પ્રવચન સારાધીશ સર્વજીવવાણી મા